મિત્રો, બનાસકાંઠાની ધરતી ક્યારે સૂકા અને દુષ્કાળ માટે ઓળખાતી હતી, પરંતુ આજે એ ધરતી દૂધની નદી વહાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સહકારી ડેરી બનાસ ડેરી. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપણો મિત્ર નરેશ પરચા અને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ કૃષિ જગતમાં. સાલ 1969 બનાસકાંઠાના ખેડૂતોને તેમનો દૂધનો યોગ્ય ભાવ ન મળતો, દૂધ બગડી જતું, વેપારીઓનું શોષણ થતું હતું, ત્યારે અમૂલ ડેરીના માર્ગદર્શન હેઠળ થોડા જ દૂધ ઉત્પાદક ખેડૂતો સાથે બનાસ ડેરીની સ્થાપના થઈ. શરૂઆતમાં થોડાક હજાર લીટર દૂધ એકત્રિત થતું, પરંતુ ખેડૂતોના સહકાર, વિશ્વાસ અને મહેનતે એ નાની શરૂઆત આજે વિશ્વની એક સંસ્થા બની ગઈ છે. હા મિત્રો, બનાસ ડેરી સાથે લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો જોડાયેલા છે. દૈનિક દૂધનું સંકલન 70 થી 75 લાખ લીટરથી પણ વધુ થાય છે. ડેરીએ આધુનિક મશીનો, ગુણવત્તા ચકાસણી અને કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ ઊભી કરી છે. બનાસ ડેરી માત્ર દૂધ જ નહીં, પરંતુ ઘી, દહીં, છાશ, આઈસ્ક્રીમ જેવી ચીઝ, પાવડર મિલ્ક અનેક પ્રોડક્ટ તૈયાર કરે છે. બનાસ બ્રાન્ડના પ્રોડક્ટ આજે ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતભરમાં ઉપલબ્ધ છે. બનાસ ડેરીએ ખેડૂતો માટે દૂધનો ભાવ નથી આપ્યો, પરંતુ પશુ ચિકિત્સા, ચારો વ્યવસ્થા, ટેકનોલોજી અને ટ્રેનિંગ જેવી નવી સુવિધાઓ આપી છે. ખેડૂતોનો જીવતો આધાર સ્ત્રોત પશુપાલન આજે વધુ નફાકારક બની રહ્યું છે. ગામડામાં શિક્ષણ અને આરોગ્ય માટે ડેરીએ વિશાળ યોગદાન આપ્યું છે. આજે બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં એશિયામાં સૌથી મોટી ડેરી કહેવામાં આવે છે. બનાસ ડેરી એટલે સહકાર, વિશ્વાસ અને પ્રગતિનું જીવંત ઉદાહરણ. મિત્રો, બનાસકાંઠાની ડેરી સફળતા આપણને શીખવે છે એકતામાં શક્તિ છે. બનાસકાંઠાની ધરતી આજે દૂધથી છલકાય છે, કારણ કે ખેડૂતો મળીને એક થઈ ગયા છે. ખેડૂત મિત્રો, તમારા વિસ્તારમાં કઈ ડેરી છે એ કોમેન્ટમાં જણાવજો. અને આવી જ પ્રેરણાદાયક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.